નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ઠોરિયા. ગયા લેક્ચરની અંદર આપણે જે ડીએનએનું અલગીકરણ જોયું હતું કે જે ડીએનએને કઈ રીતે સેપરેટ કર્યું, કે જે આપણે ઈચ્છિત જનીન મતલબ ડિઝાયર ઇન્ટરેસ્ટેડ જનીન કે જે આપણે વનસ્પતિમાંથી લઈ, પ્રાણીમાંથી લઈ, ફૂગમાંથી લઈ અથવા તો બેક્ટેરિયામાંથી, તો એની અંદર આપણે સૌ પ્રથમ શું કર્યું હતું, એની સેલ વોલને તોડી નાખી. હવે એની અંદર જે અલગ અલગ દરેકની સેલ વોલ હોય, કોષ દિવાલ બનેલી હોય. વનસ્પતિમાં સેલ્યુલોઝ તો સેલ્યુલોઝ ઉત્સેચકથી એને તોડી નાખી. જે પ્રાણીમાં સેલ વોલ ન હોય તો કોઈ પ્રશ્ન નથી રહેતો. ફૂગની અંદર કાઇટિનની તો કાઇટિનેઝ. ત્યાર પછી બેક્ટેરિયાની અંદર પેપ્ટિડો ગ્લાયકેન જેલ લાઇસોઝાઇમની મદદથી એને આપણે બ્રેકડાઉન તોડી નાખ્યું. એના પછી આપણે શું કર્યું કે એની અંદર રહેલા ભાગ કે જે અંદર રહેલા ભાગમાં આપણે જોઈ શકીએ જે લિપિડ, પ્રોટીન, આરએનએ. તો લિપિડ માટે લાઇપેઝ, પ્રોટીન માટે પ્રોટીએઝ, આરએનએ માટે આરએનએઝ. તો આ બધા ઉત્સેચક દાખલ કરી અને એ ભાગને તોડી નાખ્યા. હવે એ ભાગને તોડી નાખ્યા આપણે, તો એમાંથી છેલ્લે શું મળ્યું તો આપણને ડીએનએ. કેમ કે આપણે ડીએનએ જ ઉત્સેચક દાખલ નહોતો કર્યો. જો ડીએનએ ઉત્સેચક દાખલ કરી તો ડીએનએ પણ નષ્ટ થઈ ગયું. હવે આ બધા ભાગ આપણને મળ્યા હતા, તો આપણે એ બધા ભાગ ક્યાં હતા, ટુકડા સ્વરૂપે હતા. તો આપણે શું કર્યું કે બધા ભાગને લઈ અને એક માધ્યમમાં દાખલ કરી દીધું. એની અંદર આપણે શું નાખ્યું, ચિલ્ડ ઇથેનોલ, જે આપણે કાલે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. ચિલ્ડ મતલબ શું, ઠંડો ઇથેનોલ એટલે દારૂ. એમાં દાખલ કર્યું તો શું થઈ ગયું કે જે વધારાનો ભાગ હતો, જે કચરો હતો, જે પ્રોટીનના ટુકડા હતા, લિપિડના ટુકડા, આરએનએના ટુકડા, એ બધા ક્યાં સેપરેટ થઈ અને નીચે બેસી ગયા. ઉપર આપણું શું રહ્યું કે જે ડીએનએનો ભાગ. તો એ ડીએનએના ભાગને આપણે જે રોડની મદદથી રાઉન્ડ ફેરવી અને એને બહાર કાઢી લીધો. જે ઘટનાને આપણે શું કીધું હતું, સ્પૂલિંગ તરીકે ઓળખાતા હતા. તો એ રીતે આપણને ડીએનએનો ટુકડો મળ્યો હતો, જે આ રીતનું આપણે કહી શકીએ અલગ અલગ ભાગમાં જે ટુકડા સ્વરૂપે મળેલો હતો. જેની અંદર આપણું એક ઈચ્છિત જનીન હતો કે જે ડિઝાયર ઇન્ટરેસ્ટેડ, જે કેના માટે જવાબદાર હતો, ઇન્સ્યુલિન માટે, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર કહી શકો જનીન. તો હવે એને બહાર કાઢવા માટે આપણે શું કર્યું હતું કે એને તોડવા માટે કાતરનો ઉપયોગ કર્યો હતો. તો એ કાતરને આપણે શું કીધું હતું, આણ્વીય કાતર. અને એ જે આણ્વીય કાતર તરીકે કેનો ઉપયોગ કર્યો હતો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. જે ન્યુક્લિયસ, જેના આપણે બે ભાગ જોઈ ગયા હતા. ન્યુક્લિયસ કોને કીધું કે જે ન્યુક્લિક એસિડને કાપે. તો એના બે ભાગ, એક્ઝો અને એન્ડોન્યુક્લિયસ. એક્ઝો તો એ ક્યાંથી કાપશે, એના છેડા ઉપરથી કાપશે. અને એન્ડો એટલે ક્યાંથી, સેન્ટરમાંથી ગમે ત્યાંથી વચ્ચેથી કાપે. અને આપણે એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખીશું. તો એન્ડોન્યુક્લિયસ છે એને અલગ અલગ કટકા કરી નાખ્યા. આજે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશે આપણે ડીપમાં આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું. અત્યારે ખાલી આટલું સમજો કે ડીએનએ ને શું કરી નાખ્યા, અલગ અલગ નાના નાના સેપરેટ ભાગમાં ડિવાઈડ કરી નાખ્યા. અલગ અલગ ટુકડા એના કરી નાખ્યા. એમાંનો એક આપણો પણ ટુકડો છે જે તેના માટે જવાબદાર કહી શકીએ આપણે, ઇન્સ્યુલિન જીન માટે જવાબદાર હતો. આટલું આપણે ગયા લેક્ચરની અંદર જોઈએ. હવે આપણે શું કરશું કે જે આપણા જે ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીન છે એનું આપણે શું કરશું, અલગીકરણ. તો એ કેના દ્વારા થઈ છે કે જે ડીએનએના ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ. જે ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ, કે જે પહેલા તેને સેપરેટ કરશું અને એમાંથી પછી એને અલગ કરશો. તો એના માટે એક જેલની જરૂર પડે. કેમ કે આ જે આખી પ્રક્રિયા થાય એને શું કહીએ આપણે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. મતલબ શું કે એની અંદર જેલ હશે અને એમાં આપણે ઇલેક્ટ્રોડ આપશું કે જેનાથી ભાગ સેપરેટ થઈ જાય. તો એની અંદર જે જેલ વપરાય, તો એ કઈ જેલ, તો એ જેલનું નામ શું, એગેરોસ જેલ. જે દરિયા નિંદણ કહી શકો તમે, એગેરોસ જેલ. તો સૌ પ્રથમ શું કરવામાં આવે કે એની અંદર જે એગેરોસ જેલ લઈ અને એ જે એગેરોસ જેલ મળે આપણે એનો આપણે શું કરવાનું છે, બેડ બનાવવામાં આવે.
મતલબ શું એને એક માધ્યમમાં રાખી દો તમે અને આ રીતે એગેરસ જેલને સપોઝ આ રીતે લઈએ આપણે, આ રીતનું એને બેડ કરી નાખીએ આપણે એગેરસ જેલને. તો એગેરસ જેલ થઈ ગયા. હવે આ જે એગેરસ જેલનો જે બેડ બન્યો, હવે એની અંદર અહીંથી આપણે હોલ કરી નાખશું. સપોઝ 3-4 કરી, ધારો કે અહીંયા સુધીનો જે ઊંડા હોલ જે કૂપ તરીકે લખેલું છે, મતલબ ખાડા ટાઈપ એમ, જે એગેરસ જેલ બેડ હોય એના અંદરથી આ ભાગ અહીંથી આમ કાઢી દેશું. તો આ રીતના ખાડા કરી નાખવાના. તો આ એગેરસ જેલ આપણું જે કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરશું કે આપણે જે ડીએનએના અલગ અલગ ટુકડા કર્યા કે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી એને અલગ અલગ ભાગમાં કટ કર્યા હતા, તો હવે એ બધા ભાગને લઈ અને આપણે આ માધ્યમમાં દાખલ કરી દઈશું. જેના ખાડા કર્યા હતા, કૂપ કર્યા હતા, એમાં બધા એ ભાગને દાખલ કરી દઈશું. હવે અહીંયા દાખલ કરવાથી ઓટોમેટિક આગળ જઈશું એ તો શક્ય નથી. પ્લસ એ સમજવું જરૂરી કે જે ડીએનએ છે એ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર ધરાવે. ડીએનએ ઋણ વીજભારિત. આ ઋણ વીજભારિત એમ નામ છે તો એ કઈ દાખલ આગળ વહન થઈ છે નહીં. તો એને આગળ વહન કરવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા એને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડશે. મતલબ શું? કાંઈ પ્લસ ચાર્જ રાખી દઈએ અને આ બાજુ આપણે શું રાખી દઈશું? માઇનસ ચાર્જ. એક બાજુ પ્લસ અને એક માઇનસ. તો આખું શું ઉત્પન્ન થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું તો હવે શું કરશે કે જે ડીએનએ ઋણ વીજભાર ધરાવે તો એ સ્વાભાવિક છે ધન તરફ શું કરશે? ગતિ કરશે. હવે ગતિ કઈ રીતે કરશે એ પણ પ્રશ્ન થવો જોઈએ, કેમ કે આ તો એગેરસ જેલ છે, એની અંદર ખાડા કરેલા. તો શું થાય કે એગેરસ જેલની અંદર સ્પોર હોય, મતલબ એના અંદર નાના નાના છિદ્ર હોય. તો એ છિદ્રમાંથી શું થાય કે જે સાપની જે મારે કામ વહન થઈને આગળ જઈ શકે. તો આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર પસાર કરશું તો માઇનસ ચાર્જ છે એ કઈ તરફ? પ્લસ ચાર્જ તરફ ગતિ કરશે. તો આ રીતના તમે એના ટુકડા જોવા મળશે તમને. સપોઝ આ લઈએ આપણે. તો આની અંદર શું થયું કે જે સૌથી મોટા ટુકડા અને આ જે સૌથી નાના ટુકડા, તો મોટા ટુકડા ક્યાં રહ્યા? પાછળ, અને નાના ટુકડા આગળ હોય છે. તો એ ક્યાંના આધારે રહ્યું? એના કદના આધારે. જે કદના આધારે જે સૌથી મોટો ટુકડો હતો એ નજીક રહ્યો, નાનો ટુકડો શું થઈ ગયો? એના જે વહન થઈને આગળ ગયો. હવે પ્રશ્ન એ થાય કે મોટો ટુકડો નાનો ટુકડો કોને કહી શકીએ? તો જે તમે ટુકડા કટ કર્યા એ જે ટુકડા એટલે શું કે ધારો કે આ એક ટુકડો લઈ લ્યો તો એ ટુકડો એટલે કે આ રીતનો ડીએનએ નો આખો એક ભાગ લઈ શકો, આ એક આખો ટુકડો. તો એની અંદર શું હોય? આ રીતના બેઝ પેર. આ રીતના બેઝ પેર હોય. સમથિંગ આ ટુકડો ધારો કે 230 બેઝ પેર નો છે. બેઝ પેર એટલે આ 1 2 3 4 આ રીતે ગણતા જાઓ તો સપોઝ ધારો કે 230 બેઝ પેર નો છે. એની જગ્યાએ ધારો કે એક બીજો ટુકડો લઈ શકીએ આપણે, સપોઝ આ રીતનો. એના કરતા મોટો ટુકડો છે, સોરી એના કરતા મોટો ટુકડો. સપોઝ ધારો કે એની અંદર બેઝ પેર કેટલા છે? 500 બેઝ પેર. તો આના કરતા આ કદમાં કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. એ રીતે એનાથી ત્રીજો લ્યો તો એ કદાચ 2000 બેઝ પેરનો જોવા મળે. રેડી? તો દરેક એના જે બેઝ પેરના આધારે જે મોટો ટુકડો અને નાનો ટુકડો લઈ શકે. ધારો કે જે મોટો ટુકડો આ નજીક રહ્યો તો સ્વાભાવિક છે કે એના બેઝ પેર કેવા હશે? વધારે. અને નાનો ટુકડો આગળ થઈશો મતલબ એના બેઝ પેર ઓછા હશે. મતલબ એ કદમાં કેવો થઈ ગયો? નાનો. અને આ કદમાં કેવો થઈ ગયો? મોટો. રાઈટ? તો જે સૌથી મોટા કદના હોય તો નજીક રહેશે, નાના કદના શિફ્ટ થઈને આગળ જશે.
આટલું ક્લિયર? હવે નેક્સ્ટ આગળ છે. હવે આના અંદરથી આપણે અંદાજ લગાડી શકીએ, ધારો કે આપણું કે જે ઇન્ટરેસ્ટેડ જીન મતલબ ઈચ્છિત જનીન કે જે કેના માટે જવાબદાર હતો? ઇન્સ્યુલિન માટે જવાબદાર હતો, એ આ રહ્યું. હજી તમને એક પ્રશ્ન થાય તો ખબર કેવી રીતે પડશે કે આપણો જે ઈચ્છિત જનીન જે ઇન્સ્યુલિન માટે જનીન જવાબદાર હતો એ આ જ છે? તો એના માટેની જે ટેકનિક આપણે અત્યારે શીખવાની નથી, કેમ કે આગળ તમે જઈશો MBBSમાં અથવા તો સાયન્ટિસ્ટ થઈશો ત્યારે તમારે આવશે, રાઈટ? કેમ કે આની અંદર આ ચેપ્ટરની અંદર થોડીક વસ્તુ તમારે જે વિચારસરણી પર જ આધાર રાખશે, તમારે એના પર વિચારવું છે. ક્લિયર? તો આ આપણો ઈચ્છિત જનીન જે ખાસ કેના માટે જવાબદાર છે આપણને ખ્યાલ છે, ઇન્સ્યુલિન માટે જવાબદાર. ઇન્સ્યુલિન માટે જવાબદાર. હવે આ તો ખબર પડી કે ઇન્સ્યુલિન માટે જવાબદાર. હવે આ તો આપણે એમ ઉપાડીને તો નહીં લઈ શકીએ, આ રહ્યો મારો ઇન્સ્યુલિન માટે જવાબ લઈ લીધા, એમ તો થઈ ન શકે. શું કામ? કેમ કે આ માઇક્રો લેવલ છે. તો એને ઓળખવો જોઈએ, બધાય રંગવિહીન હોય છે. તો એને ઓળખવા માટે આપણે શું કરશું? એની અંદર એક ઇંક નાખશું, અભિરંજક નાખશું. અને એ જે કયો અભિરંજક? ઇથિડિયમ બ્રોમાઇડ. જે તમે સપોઝ ધારો કે આપણે ઇંક તરીકે નાખી દઈએ ઇથિડિયમ બ્રોમાઇડ. રાઈટ? ઇથિડિયમ બ્રોમાઇડ નાખી દીધો તો બધામાં ઇથિડિયમ બ્રોમાઇડ આવી ગયો. જેટલા ટુકડા હતા એમાં ઇથિડિયમ બ્રોમાઇડ. છતાં પણ હજી કંઈ રંગ આવશે નહીં. તો ઇથિડિયમ બ્રોમાઇડ નાખ્યા પછી એના જે રંગ લાવવા માટે આપણે શું કરશું? એમાં એક લેમ્પ પસાર કરશું. એ કયો લેમ્પ હશે? યુવી લેમ્પ, અલ્ટ્રા વાયોલેટ લેમ્પ. જેવો યુવી લેમ્પ આમાં જ્યારે એગેરોસ જેલના જે બેડ ઉપર આપણે આપાત કરશું તો ડાયરેક્ટ આપણને જે ડીએનએના જે ટુકડા હતા અલગ અલગ, જેમાં આપણે ઇથિડિયમ બ્રોમાઇડ દાખલ કર્યો હતો, એ કંઈ રંગ નહોતો આવતો. તો જે ઇથિડિયમ બ્રોમાઇડ દાખલ કર્યા પછી આપણે શું નાખ્યું? તેમાં યુવી લેમ્પ. જેવું યુવી લેમ્પ તમે દાખલ કરશો તરત જ એ શું જોવા મળશે? ચળકતા નારંગી રંગના જોવા મળશે. તરત જ જે બ્રાઇટનેસ આપશે, નારંગી રંગના જે ચળકતો ભાગ એમાં તમે જોઈ શકશો. હવે જે ચળકતા નારંગી રંગનો ભાગ ખ્યાલ આવી ગયો, આપણને આ ટુકડો મળી ગયો કે આપણો આ ટુકડો છે. તો ડાયરેક્ટ આપણે શું કરશું? એ ટુકડાને બહાર લઈ લઈશું. હવે એ ટુકડાને એમનેમ તો બહાર ન લઈ શકીએ. શું કામ? કેમ કે એ જે ટુકડો છે એ કેના ઉપર? એગેરોસ જેલ ઉપર. હવે એગેરોસ જેલ ઉપર હે તો એમનેમ તો બહાર ન લઈ શકીએ. તો શું કરશું? કોઈ પણ એક વસ્તુ એવી લઈ અને શું કરશે? આ એગેરોસ જેલને અહીંથી શું કરશું? કટ કરી નાખશું. એનાથી ફરતી કોર કાપી અને એ ટુકડાને બહાર લઈ લઈશું. હવે એ ટુકડાને બહાર લઈશું તો સાથે શું આવશે? જેલ, એગેરોસ જેલ. સપોઝ ધારો કે આ જેલનો ભાગ લઈ લઈએ અને એની અંદર શું છે? આપણે જે ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીન આ રીતે, કેમ કે ડાયરેક્ટ તો નીકળશે નહીં, એગેરોસ જેલ છે. એગેરોસ જેલનો ટુકડો લઈ અને એને આ રીતે લઈ લઈશું. હવે શું કરશું કે આપણું જે આ ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીન કે જે ઈચ્છિત ડીએનએ, જો બધું એક જ છે. ઈચ્છિત ડીએનએ કયો, ઇન્સ્યુલિન માટે જવાબદાર જીન કયો, ડિઝાયર જીન, ઇન્ટરેસ્ટેડ જીન, બધું એક જ છે. રાઈટ? હવે જે જવાબદાર જનીન છે, હવે એને આપણે શું કરવાનું છે કે જે એગેરોસ જેલ છે એમાંથી એને સાવ અલગ કરવાનું. તો એક અલગ કરવા માટેની એક પદ્ધતિ જેને આપણે શું કહીએ? છાલન કહીએ, અથવા તેને ઇલ્યુશન પણ કહી શકો છો. જે પદ્ધતિથી તમે શું કરી શકો? એને અલગ કરી શકો. ક્લિયર? હવે આ છાલનની પદ્ધતિથી આ શું થઈ ગયો? સાહેબ અલગ ટુકડો. આ ટુકડો અલગ થઈ ગયો પછી ટુકડાને આપણે કેમાં દાખલ કરવાનો? વાહકમાં. તો સરળતાથી તમે વાહક માટે આપણે શેનો ઉપયોગ કર્યો હતો? પ્લાઝમિડ. તો પ્લાઝમિડની અંદર એ ટુકડાને આપણે શું કરી દેવાનું? દાખલ કરી દઈએ. પ્લાઝમિડમાં એ ટુકડાને દાખલ કરી દઈએ તો આ જે ભાગ બન્યો એ ક્યાં નામે ઓળખાય? મેં તમને વાત કરી હતી કે આ જે ટુકડો બન્યો એને આપણે કયો ડીએનએ કહીશું? RDNA, મતલબ રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ.
રેડી? તો આ ટોપિકની અંદર આપણે શું જોઈ ગયા કે ડીએનએના ખંડનું પૃથ્થકરણ એને જોયું, અલગ પડ્યા, ત્યાર પછી એમાંથી એને બહાર કાઢી લીધું, ડીએનએ ખંડનું અલગીકરણ. ક્લિયર? જોઈ લઈએ આગળ આખું શું કહેવા માંગે. શરૂઆતની અંદર આપણે વાત કરી હતી ડીએનએના ટુકડાને અલગ કેનાથી ઠંડો ઇથેનોલ નાખી સ્પૂલિંગ પદ્ધતિથી એને અલગ કરી નાખ્યો. અલગ કરી પછી ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે આણ્વીય કાતર તરીકે ઓળખાય એમાં જે ડીએનએનો ટુકડો અલગ કર્યો એમાં આપણો કયો ટુકડો હતો? ઇન્સ્યુલિનનો ટુકડો. તો એન્ડોન્યુક્લિયસ દાખલ કર્યો તો એને બધાને ડીએનએના નાના નાના પીસીસમાં નાના નાના કટકા એને કરી નાખ્યા. હવે એ કટકામાં પણ આપણે કયો કટકો હતો? ઇન્સ્યુલિનનો. હવે એ તો ખબર છે જ, આપણે ડાયરેક્ટ તો લઈ ન શકીએ. તો હવે ઇન્સ્યુલિનને અલગ કરવામાં આવે, બધા ટુકડાથી અલગ કરી શકીએ. તો એના માટેની જે પદ્ધતિ જેમાં ડીએનએના ખંડનું, કેમ કે આ જો ડીએનએના અલગ અલગ ખંડ છે, એ ખંડને સેપરેટ કરી પૃથ્થકરણ કરી પછી એમાંથી એનું અલગીકરણ કરવાનું. તો એને અલગ કરી પૃથ્થકરણ કરી અને અલગ કરવા માટે જે પદ્ધતિ વપરાય એને શું કીધું આપણે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. સમજાઈ ગયું? જેલ એટલે એગેરોસ, ઇલેક્ટ્રોડ એટલે આ જે વીજ ક્ષેત્ર પસાર કરવામાં આવે. તો એમાં જેલ, તો કઈ જેલ વાપરવામાં આવે? તો એની અંદર એગેરોસ જેલ વાપરવામાં આવે. હવે એગેરોસનો બેડ કરવામાં આવે. ત્યાર પછી એની અંદર આ રીતના નાના નાના ખાડા એટલે કે કૂપ તમે કહી શકો, જે કમ્પ્લીટ આખો જે 3Dમાં તમે લઈ શકો બેડ, એમાંથી નાના નાના ખાડા કરી નાખવામાં આવે. હવે આ જે ખાડા થઈ ગયા, હવે એની અંદર જે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ડીએનએને અલગ અલગ પીસીસમાં કટકા કર્યા હતા, તો એ કટકાવાળો ભાગ લઈ અને આ બધા કૂપની અંદર ખાડામાં મૂકી દેવાનો. હવે એમાં મૂકી દીધો આપણે, જેમાં હવે કેમ કે ડીએનએનો જે ભાગ છે એ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. તો એને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી દો. આ માઇનસ ચાર્જ, પ્લસ ચાર્જ, કેથોડ એનોડ. તો શું થાય છે? માઇનસ ચાર્જ પ્લસ ચાર્જ તરફ ગતિ કરશે. તો ગતિ કરશે તો એમાં મોટા ટુકડા નજીક રહે છે, એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના અને સૌથી નાના ટુકડા. આ રીતે વહન થાય. જે ટુકડા જે વાત કરીએ જેના બેઝ પેર ઓછો હોય, નાનો ટુકડો બેઝ પેર વધારે હોય, મોટો ટુકડો કહી શકીએ. તો આ રીતે વહન થાય. ક્લિયર? હજી આપણને કઈ ટુકડા દેખાતા નથી, રંગવિહીન છે. તો એ ટુકડા જોવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? અભિરંજકનો. તો એ કયા અભિરંજકનો? ઇથિડિયમ બ્રોમાઇડ. તો ઇથિડિયમ ઇંકનો આપણામાં દાખલ કરશું, જેથી શું થાય કે બધા ટુકડા જે અભિરંજિત થઈ જાય. હવે ઇથિડિયમ બ્રોમાઇડ તો દાખલ કરી દીધો, છતાં પણ હજી આપણને ટુકડા દેખાતા નથી. તો એ ટુકડા જોવા માટે આપણે શું કરશું? યુવી લેમ્પ આપશો, અલ્ટ્રાવાયોલેટ. જેવો યુવી લેમ્પ તમે આપશો, જેવા તમે યુવી લેમ્પ આપશો તો તરત જ એ શું થાય છે? ચમકવા મળશે. મતલબ શું? ચળકતા નારંગી રંગના દેખાય છે. અને એના આધારે તમે નક્કી કરશો કે આ આપણો ટુકડો છે. હવે આપણો ટુકડો ખ્યાલ આવી ગયો કે આ જે જનીનનો ટુકડો ઇન્સ્યુલિન માટે જવાબદાર, જે આપણે ઈચ્છિત આ જોઈએ છે, પણ એને આપણે એ રીતે લઈ શકશું નહીં. તો એના માટે શું કરશું? કેમ કે એ છે કે ના ઉપર એગેરોસ જેલ, કે એના છિદ્રમાંથી જે સાપની જેમ એ પસાર થાય, તો એ શું કરશું કે એ જે એગેરોસ જેલનો એટલો ભાગ કાપી લઈશું. એટલો ભાગ કાપી અને એમાંથી એ એગેરોસ જેલમાંથી પછી આપણા ડીએનએના જે ઇચ્છિત ડીએનએનો ભાગ શું કરી નાખશું? બહાર કાઢી લઈશું. તો એ બહાર કાઢવાની જે પદ્ધતિ હોય એને આપણે શું કીધું? છાલન અથવા તો ઇલ્યુશન કહી શકીએ. ક્લિયર? તો એ અલગ થઈ ગયો ટુકડો. હવે એને આપણે તમે વાહકમાં દાખલ કરી શકશો. વાહકમાં દાખલ કરી દો. વાહક તરીકે આપણે કેનો ઉપયોગ કરીએ? પ્લાઝમિડનો. વાહકમાં દાખલ કરી દો, જે બહેનો એને શું કીધું? આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએ કહી શકીએ. ક્લિયર? તો આની અંદર આપણે ડીએનએના ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ જોઈ ગયા. હવેના આગળના જે લેક્ચરની અંદર આપણે જોઈશું કે જે ડીએનએને કટ કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વપરાય, કે જે ડીએનએના અલગ અલગ ફ્રેગમેન્ટમાં અલગ અલગ ભાગમાં કટિંગ કરી નાખે. નાના નાના સ્પીસીસમાં કટકા કરે. તો એ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામ થોડુંક વિચિત્ર લાગે, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામ કઈ રીતે પડ્યું અને એનું કાર્યનું ફંક્શન કઈ રીતે, પ્લસ એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે આ બેને કઈ રીતે જોઈન્ટ કરવાનું કામ અને આરડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએ કઈ રીતે બનાવે, એ આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું.